શબ્દની કોડિયા અંધારી રાત મેઘલી રાતના ટકોરાની મરી પર બેથી ભાગલ ઝૂપડે હોતેલો ભાઈ અને ભાગલ ઝૂપડાની માલિક પર વાં ભેકનો ઓબડો ને માતાજી ગાંડી ધાવડીને દી ઉગે ને પેથીઓ માતાજી ધાવડીને પૈસા વગર પાણી નો પીએ તો सब जागे कौन से पेथिया तारा गाना मुलाने हुए बाप तारी गाड़ी धावड़ी छो पेथिया पेथिया दुनिया में मन गाड़ी धावड़ी ने टकोरो नो करे पेथिया मन धावड़ी ने भूख लागी मन मुट्ठी कणु को मन धावड़ी ने जमाड़ बात રૂપિયા માયા મોડી ધન દોલત હોય તો હંદાય માતાજીને જમાડે છે પણ જેદી આપણે ખાવા દાણો ન હોય તેથી માતાજી જગાડે એ બાપ હવે મને જમાડ મને ભૂખ લાગી છે તેથી તમારે સમજી લેવાનું દુનિયામાં મારો દી આજ મારો દી એવરો છે ને હવે મારી માતા મને જગાડવા આવી છે એટલે હવરા દીમાં ઢોકળી બેથી આખો દી કાળી મજૂરી કરે પણ સદાય પોતાનું પેટનું ગુજરાન છે ને દી લાવે ટકનું જમીન ટકનું ખુઈરીએ ભૂખો ટકનું જ ખાય દેદી માતાજી સપનામાં આવી પેથી આવે મન સમાય ઓહો મારી એ મારી રાશિકોલ વેલાણાના જુગ જાણવાની મારી એ તારણના ધારની નાગણી તમારી ગરીબાઈ આંડો લાગે મારા પેથિયા ભાઈ મુઠી કોલકો ખાવા ખોરી જાત નથી તું મને એમ કહેશ કે મને જમાડ મળી હું પેથિયો તો આજે તારો ને કાલે તારો છું ભાઈ જો બા આવડી જાડી આવું કરે જા જો કે યાદ તો આવે હો ભાઈ આજ અમારે આ ચોખડામાં જેમ રામ લક્ષ્મણની જોડ હતી અમારે બધા બુઆ અને ધીરુભાઈ ઉગરે જાય માતાજી ધાવડી સાક્ષાત જેની યારે વાત કરતી ફૂકા લાકડા તો કોઈના છે નહીં બાપ સમય તો હદાને વીડાવાળા છે પણ હારપ માણસ છે ને ભાઈ ઈ મારી ગાલી ધાવડી ધીરિયાની મારી ગારી નાગરિકો તો ભલે દુનિયામાં એવા સાપા પડેલા છે મારી ધાવડીને સારા ન હોય પેથિયા મને ગાલી ધાવડીને જમાડ તારા ભાગલ ઝૂપડે ઉતારી રાવ લેવા તારી ધાવડી આવી છો બાપ
જે હમણી જે હો અને એ મારી વડવારી રાશિ પર વેલારાથી આયા મારી તારણના ધારમાંથી આવી છે બાપ એ પેથિયા હવે કાઈ છે નહીં પેથિયા પાઈ એક ટકનું જમે છે ને એક ટકનું ખાય અને એક ટકનું જમવાનું પેથિયા પાય નો માતાજી આવીને પેથિયા મને જમાડે એ સમયની વેળા કેવી છે રૂપિયા હોય તો દુનિયા જમાડે પણ મારી તારણના ધારવારી કારી નાગની લાખલાની ગાડી ધાવડી ગયો બાપ પેથિયો શું કે છે મારી તને જમાડું પેથિયો ભૂવો જ્યારે ધૂણવા ગયો ત્યારે માતાજીની પેરાવડીમાં પસેડી આવી હતી ઈ પેથિયાએ હંકેલી અને પોતાના ઝૂંપડામાં એક નાના એવા પટારામાં રાખેલી હતી જેદી માતાજીને જમાડવા મારા ઘરે હારો દીવ માતાજી ધાવડીનો માંડવો નાખું ને તેદી હું પેથિયો આવડા હારા લુગડા પહેરીશ માતાજી સપનામાં આવી એટલે પેથિયાએ કીધું મળી તને જમાડું પણ કઈ રીતે મારી પાસે રૂપિયા નથી માયા નથી મૂડી નથી હવાર દી ઉગે એટલે હડલાની બજારની માલિકો હરખલો વાણીઓ જેનું નામ રહ્યું ને એ હરખલા વાણીને અહીંયા આવડી આ પસેડી મારા જીવથી મને વાલી છે ને એ અડાને મૂકી મારી ગાડી ધાવડીને જમાડું બાબો ઓવીને જમાડું બાબો ઓવીને મારી પસેડી અડાને મૂકી હડલાના બજારમાં મારી ધાવડીના નામના ચોખા લઈ અને મારી ગાડી ધાવડીને જમાડું બાબો જમાડું બાબો મારી લાખલા ભોની નાગણી ભોની નાગણી દુકાને જઈને પેથે પોતાને એક વાલી પસડી અડાને મૂકીને એટલું કીધું તું શેઠ એ શેઠ વધાવો હોય એમાં એક મારી 9-11 ઝાર હોવી જોઈએ બીજા કદાચ જો કરોય મારી કદાચ જો કકરાટ કરે રાત્રે 12 વાગે મને ધાવડીને ઉભારે મને કદાચ જો તારા સોર હોય અને ઝાલીને જો ધરતી નો ઘાલ દઉં ને તો મને ધાવડીને ખાતે વાહ મારી વાહ વાહ કમા જેહો મારી હે જેહો મારી જેહો બાપ જેહો મારી આમાં આપની ધાવડી જેહો હા મારી ભલાય મળી ભલાય ભૂખો જાવ મારી ધાવડી માટે ઓય કરું પથાર્યું મળી આ તો મારી પાસે પસેડી હતી પણ જો તું મને સપનામાં આવી છો ને તો હું તો તારી આગળ ભીખ માંગી તારી હાટુ ગામમાં ભીખ માંગી મારી ધાવડી જમાડે તો કદી પેથી પસેડી લઈને રગલા વાળી અને એટલું કઈક શહેર નગર ના છે ગાવડી આ પસેડી મને પેથી અને વાલી છે ને પણ ભલે રે બાપ આવડી પસેડી મારી હટાડે મૂકીને મારી ધાવડી શેઠ ને એટલું કીધું કે બાસમતી નામના ચોખા મને પેથી અને એડાને આપો બાપ મારી ધાવડી જમાડી તારું હારું થાય હારું શેઠે દગો કર્યો ભાઈ ત્યાં પેથી તો એક ભાંગલ ઝૂંપડામાં રહે અને હારા ચોખામાં શું ખબર પડે કોઈ દી ખાવા ન મળતું હોય શેઠે દગો કરી અને પેથિયાને ચોખા નગડા ચોખા દઈને પેથિયાની પસડી લઈ લીધી બાપો મારા બોસ કદાચ દુનિયા તો માને જો કદાચ તારા મુસલમાનને જો ઝુકાડી ન દઉં ને આમાં પેટડાની આટારી ન હોય
એમ મારી 5 હાથ ઝાર થાય છે મારા પાંચ ભલાઈ મારી ભલાઈ દુનિયા તો તારી માને ચોથી વાર જોઈ કે મને ધાવડી ઝૂકે નહીં જો મળી જો મારી લાખા ભુવાએ બન ધાવડી ન જમાડી મારી દુનિયા મુકે મારી ભાઈ શેઠે દગો કર્યો પેથી આરે પેથીને એટલું કીધું બાપ અને આમાં શું ખબર પડે ને તેથી શેઠે નબળા ચોખા આપી પેથી આજે દગો કરીને પેથીને કીધું જા તારી દેવને જમાડી લે એ પેથિયા ભાગળ ઝુંપડે હાડા તણ પગારા કરી અને મારી ધાવડીને જમાડવા બેઠો પેથિયો માતાજીના ચોખા સડવા મૂકા પણ ચોખા સડાય નહીં હો ભાઈ માતાજીના ચોખા છોડે ને પેથીઓ માતાજી ધાવડીનો બાનાધારી એટલે એને ઓળતો હવે કહો મળી અંતે મને માર ખવરાવા લાવી ને તારે મને જગાડવો નહોતો મારી પાસે કઈ હતું નહીં પણ તારી પસેડી મૂકી મારા પેથીની પસેડી મૂકી અને ચોખા ઉડાડે રહી અને તને ધાવડીને જમાડવા બેઠો ને એમાં મારી દગો કયો મેરડીનો મહેમાન થઈશું કદાચ જો કવેરાનો કાંટો લાગે અને આ ગામમાં જો ખોટો ડાઘ પડવા દઉં નેહડાની બજારમાં તેથી મને ધાવડીને ખોટો મારા પાસે કમા મારી ધાવડી જો હો લાય મળી ભલાઈ ડોહાની કેતો ભલે રૂપા ડોહાની કેતો ભલે હું ધાવડી એક છું મેરડી એક છું મારા પણ અને કદાચ જો હાઈલો હડકવા હાલે મને ઘોડિયાને જો હોશિયાર આહું પાડે અને હાઈલો હડકવા બંધ ન કરી દઉં તેથી દુનિયામાં ખોડિયાર નો જ આપણાને હાલો રમેશભાઈ પછી આપણે 5 મિનિટનો એક ટાઈમ એવો છે રાજુભાઈ માણસ શું કહે જેની પાસે નાણું છે ને અહીંયા ખાવા વાળા નથી હે નાણું છે ને અહીંયા ખાવા વાળા નથી આ ત્રામાં જે પૈસો થાય છે ધના બાપાની મેળીને એક રાવણને નથી જોતો ધના બાપાની મેળીને એક રાવણને નથી જોતો આ ભદિયાના આંગણે નહીં પણ આ ધના બાપાની મેળીએ એક માણાનો જીવ બચે છે શું કામ કે પેલા જ એ ભાઈને કેન્સરનું ઓપરેશન કરાવવું છે પેલા ધનીમા વખત ઘોઘાભાઈ રતાભાઈ અને ધનીમા તરફથી પેલા જ અમારા 11,000 રૂપિયા એમાં નાખવામાં આવે છે હો તાલીઓ બતાવી લ્યો ભાઈ જે અમારે મહેશભાઈ વાળંદ છે ભાઈ ભગવાનને 3 દીકરીઓ આપી છે ઓપરેશન માટેનું છે બાપા જે પૈસા આમાં દઈશો ને એ તમારો લેખે જશે અને દ્વારકાના ઠાકર લગી લખાય છે હો ભાઈ આ પૈસો હા મારા બાપ અમારે હસુભુઆ તરફથી 1100 રૂપિયા રાજુભાઈ તરફથી 1100 રૂપિયા અને અમારા અવતર શેઠ તરફથી 500 રૂપિયા અને આ રૂપિયો તમે કોકનો જીવ બચાવશો ને તો ભગવતી તમને જાજુ દઈશ મારા બાપ ફૂલ નહીં ફૂલની પાંખડી આમાં જેટલો રૂપિયો આવશે ને બધા બુવાની મેળી એ દીકરાને આપશે હા કાનાભાઈ તરફથી 1100 રૂપિયા જી દઈશું એ મારા બાપ 5 મિનિટનો ટાઈમ લીધો છે હે માણસ શું કહે છે આ રૂપિયો રહ્યો ને સુખમાં જવો જોઈએ દુઃખમાં ન જાય ભાઈ હે ઘણું દીધું છે અમારા હરેશભાઈ તરફથી વાહ સો ભાઈ અમારા હરેશભાઈ રાવર એને એમ થઈ ગયું કે આવા કામમાં રૂપિયો જતો હોય ને હું એક આવા તો રૂપિયા ઘણા કમાઈ લઈશ એના તરફથી 1100 રૂપિયા તાલીએ વધાવો લાગ રાવણના ખીચામાં રૂપિયો કઢાવો હારો નહીં હો ભાઈ પણ અહીંયા કંઈક ભગવતીએ દીધું છે ને દીશ હો ભલાયું મારી ભલાયું સીધીઓ આ અમારે સતુભા અમારા આદ્ય શક્તિના ભુવાના બાનાધારીના પિતાજી એ 500 રૂપિયા આપે છે માં ભગવતી જાજો દે હા મારા બાપ અમારે રામભાઈ
રૂપિયા આપે ભાઈ. આ રૂપિયો રહ્યો ને અડધી કલાક તમે વરસ્યો ને બાપભાઈ તરફથી 500 આવે ભાઈ. જે દી હોય બધા બુવાને એક ધના બાપાની મેળી નથી જોતો. આ ત્રાની માલકોળ એક ત્રા બૈરામાં ફેરવો બાપા જી નાખો હોય હો. હા 1100 રૂપિયા અમારે આપે છે ભાઈ હો. જી દી હોય મારા બાપ. આ રૂપિયા રહ્યા ને ભાઈ હારા ઠેકાણે જાય છે. દારૂ પીવામાં તો હોવ દઈ છે હારા ઠેકાણે કહેવાય મારા બાપ. હા અમારે ભૂરાભાઈ તરફથી 1100 રૂપિયા. આમાં કોકનો જીવ બચશે ને તો ભગવતી તમને જાજુ દઈશે મારા બાપ. હે કોણ? અમારે ખોળાભાઈ 1100 રૂપિયા. માં ભગવતી જાજુ દે માં ભેડિયા વાળી. શું કામ? નાણું મળે પણ ટાણું ન મળે હો ભાઈ. આ રૂપિયો રહ્યો ને મારા બાપ આ તમારા હમે જ બેઠો છે. અમારા કિશન ભુવા તરફથી 500 રૂપિયા. અમારે ભીખાલાલ તરફથી 500 રૂપિયા. હા મળી. હા અમારા ભાણુભા તરફથી 500 રૂપિયા. આ ભાઈ ઉભા એ જો ભાઈ બીજા કોઈ નહીં. તમને એમ થાય ને કે આજે 1 મહિનાથી એને એમ થાય છે કે મારે ઓપરેશન કરાવવું છે પણ ઘરમાં નાણું ન હોય ને તો ઓપરેશન ન થાય હો ભાઈ. પણ આજ કોઈક બધા ભુવાથી નહીં પણ ધના બાપાની મેળીને કોઈક મેર આવી હો કે આજ મારો માંડવો છે મારો પાડોશી દુઃખી હોય ને મને મેળીને ગમે નહીં હો ભાઈ. આ રૂપિયા તો કહે ને ગમે એટલા અહીંયા ઉડે ને તો ધના બાપાની મેળીને ઘણું છે પણ આમાં દઈશો ને તો મને મેળી જાજુ દઈશ હો. હા મળી. હા વાહ ભાઈ વાહ. પેટી વિડીયો ભાઈ એના તરફથી 1100 રૂપિયા. માં ભગવતી જાજુ દે. અમારા કારુભાઈ ભાઈ બકરા ચારે છો બાપા. એને એમ થઈ ગયું સારા કામમાં દઉં ને તો ભગવતી મને દઈ છે. એ 1100 રૂપિયા આપે. માં ભગવતીને જાજુ દે બાપ. હા મળી. હા અને ઘડીકનો ટાઈમ શું કામ લીધો છે કે આ ત્રા ભરાઈ જાય ને તો માનું કોકનો જીવ બચ્યો હો ભાઈ. રૂપિયા તો મળી જાય છે. માં ભગવતીને જાજુ દે ભાઈ. અને ઘડીક અમારો હરિયો ગાય અને જેટલો રૂપિયો ઉડે ને 5 મિનિટમાં એ બધો એને દાન કરી દેવું છે વગર મારા દીકરા. હા મળી. હા હા અમારા ભાણુભા તરફથી 1100 રૂપિયા. વાહ. અમારા આકા બાપા તરફથી 1100 રૂપિયા. વાહ મળી. વાહ. અમારે અમીર કાકાના દીકરા તરફથી 1100 રૂપિયા. માં ભગવતી જાજો દે ભાઈ. વરસી જજો મારા બાપુ. હા મળી. હા હા મળી. હા માણા શું કહે? હા મળી. આ માણા કે રૂપિયો ખીચામાં નથી પણ એને એમ થઈ ગયું જો એનું ઓપરેશન થઈ જાય ને બેચરાજી તરફથી 25,000 રૂપિયા આપે છે. માં ભગવતી તાલીઓ બતાવો મારા બાપ. હા મારી. હા હા મારી બેચરાજી. હા આ વકીલ બુવા તરફથી 25,000 રૂપિયા. માં ભગવતી આપણે તો અત્યારે અહીંયા જો ભાઈ આ ભોલી ફસરાવી પણ વકીલ બુવા તો એના ઘરે જઈને કીધું કાલે આ 25,000 રૂપિયા સવારે મારા બાપ દવાખાને જીવજે. હા મળી. હા હા મળી. હા વગાડો ભાઈ. બાપ જેનો ધણી મેરડી થઈ જાય વિનુભાઈ સચાણીયા તરફથી 1100 રૂપિયા. હા મારા બાપ. હા કરો. હા મળી. હા કોઈ નો સાંભળે એનું મારી મેરડી સાંભળે. હા મળી. હા કોઈ નો સાંભળે ને એનું મારી મેરડી એટલે કે છે બાપ કે તો મૂકી દઉં મામાને મોહા મોનો મેરડી મારી મેરડી માતાનો મેરડી ને હાલો અમારે ગતરાના ભુવા નાગજી ભુવા આવ્યા છે. એને એમ થઈ ગયું સારા કામની માલિકો માં ભગવતી ગતરા તરફથી ને નાગજી ભુવા તરફથી 500 માં ભગવતી જાજુથી બાપ. હા અમારા ભાણુભા હો ભાઈ. હા માં એને એમ થઈ ગયું કે મામાની મોહનની માંડવો નાખ્યો હોય અને કોકનું સારું કામ થાય એમાં હું 500 રૂપિયા દઉં. માં ભગવતી તને જાજુથી ભાઈ. હા મળી. હા દેજો મારા બાપો. આજે અહીંયા મેળીને જરૂર નથી. શું કામ કે મેળી હવરમાં દી ઉગે ને કોકે ગમે એનો કાટલો પકડી લઈશું. હું એવી મેળી છું ભાઈ. આ દઈશો ને એ તમારું ભલું થાય છે બાપ. આજ ભગવતી એને 3 દીકરીઓ દીધી છે પણ હું એટલું કહું છું બધો ભૂવો જીવે ને પણ આજે મહેશને કહું તારી દીકરીની જાન જોડે ને તેથી જોડાવી ન દઉં ને તેથી તો મને ધનિયાની મેળીને ખોટ બે બેઠા. હો હા હા મળી. આ દિનેશભાઈ તરફથી 500 રૂપિયા. હા ભાઈ. હે જેથી તને હોશિયારું થવા દઉં ને તેથી તો તારા પડખે ફેડી દુનિયાની મેળીને ખોટ બે બેઠા. હા મળી. હા મારા બાપ. હા અમારા લાલાભાઈ માણા કુકીએ અમારા લાલા ભુવા એને એમ થઈ ગયું
કે આવું કામ થતું હોય, લાવ લાવ હું 1100 રૂપિયા દઉં ને તો મને 11 લાખ મને મેળી આપશે. હા મારી હા હાલજો મારા બાપો, નાણું મળશે. અવરમાં દવાખાને જાઓ ને જો 50,000 રૂપિયા કોરોનામાં લઈ ગયા, અને આમાં જો તમારો લાખ રૂપિયા નહીં પણ 1 રૂપિયો નાખો ને આનો હિસાબ ન દે ને તેથી મને ધનિયાની મેળીને ખોટ બે મારો બાપો. હા રૈયાભાઈ તરફથી 500 રૂપિયા, અમારા કાકાના દીકરા તરફથી 500 રૂપિયા, રાહુલભાઈ તરફથી. હા મારી હા આ રૂપિયો છે ને મારો બાપ સકનનો હો, અત્યારે મેળીનો માંડવો છે, એની દીકરાને સકનનો રૂપિયો જાય છે ને એનું અભરે ભરસી માં ભગવતી માં મેળીમાં. હા મળી હા હા જીવણભાઈ તરફથી 100 રૂપિયા. વાહ ભગવતી વાહ, વગાડો મારા દીકરા વગાડો. 500 રૂપિયા ફેરે ગમેલની લગને તારા દે જેવા લખે રે અમારે ભગવતીએ હમણાં ચોરીના 4 ફેરા ઉતર્યા હો ભાઈ. અમારો રાણો કહેવાય બાપ, રાણાની રીતે જ હોય બાપ. એને એમ થઈ ગયું કે આજ લાઈ આજ હું ભગવતીના નામ ઉપર અને ધના બાપાની મેળીના મા ઉપર એ જો દીકરાને 1100 રૂપિયા વધાવું નહીં ને તો જગતની માલિકો મને મેળીને થાય જેમ ન પડે. હા મળી હા 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 મળી અમારા મુન્નાભાઈ હે, અને અમારા મુન્નાભાઈને એમ થઈ ગયું કે આવા કામની માલિકો હો ભાઈ, એ વાણંદનો દીકરો છે પણ એને તાલીએ બતાવી લ્યો 5,551 આપ્યા. માં ભગવતી જાજુ દી અમારા બાપ, દૂધ પાણીને દીકરા દે તારી લીલી વાળી રાખે ને આ રૂપિયો જ્યાં લગીના ઘરે રહી છે ને ત્યાં લગી તારું અભરે ભરસી. હું એટલું કહું છું. હા મળી હા મળી હા મારે રાજુભાઈ તરફથી 500 રૂપિયા. હા મળી હા મને એવું લાગે કે આજ મેળી વળસી હો. હા મળી હરિયા આપણે બે ક્યાંક કમાઈ લઈશું પણ આજ મેળી વળસી. હા મળી હા અત્યારે સનાળાની માલિકો એક માણા હૂતો હતો, અહીંયા અવાજ કર્યો મેળીએ. હું ખેંગારિયાની મેળી કહું છું. ચક્કી વાળા મામા હો, લોટનો ચક્કી દરે. એ બધા બુઆ શું મને અત્યારે મેળીને પૂછે? હું ખેંગારિયાની મેળી કહું છું. મારા 5,551 લખી મૂકું મેળી કહું છું. હા મારી હા ભલો મારી ખેંગાર બાપાની મેળી હો.
મેલડી વિનાનું કોઈ નથી મારી 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 નાગણ વિનાનું કોઈ નથી મારી મેલડી વિનાનું કોઈ નથી હા મળી હરેશભાઈ કેવી માતાની દયા કહેવાય 54,000 રૂપિયા થયા તાલીયા વધાવી લ્યો ભાઈ 56,000 રૂપિયા હા મળી હા આ 56 બે માં દીકરીને બાપ આવી જાવ અહીંયા મારા બાપ હે 5 ભૂવા ઊભા થાવ ભાઈ અને રાવણદેવ તમે આવો ઊભા થાવ આ દીકરીના હાથમાં દઈ દો બધું ઊભા થાવ સકન ઊભી થા બેટા ઊભા થાવ 5 ભૂવા ઊભા થાવ બધે હાથ અડાડજો મારા બાપ આ લ્યો ઊભા થાવ ભાઈ તાલીઓ વધાવજો ભાઈ 56,000 રૂપિયા ભાઈ 56 ને 25,000 રૂપિયા વકીલ બોય વાહ મારી મેરડી વાહ ભલો મારી મેરડી ને ભલો જાજી કમાઈ કરમ લખ્યા કીર્તન ભાઈ જેની માથે વીતે ને એટલે જ કહું છું કે બાપ કોઈ કુંવાસી રોવે ને એટલે મેરડી કાનો કાન સાંભળતી હોય અને હરેશ રાવનું નામ કાયમી કહું છું ખરા પડતા મેરડી ને કોક કુંવાસી ના આહુડાની નાગણી સાંભળતી છે બાપ મારા આશરે કોઈ રોતું આવે ને મારી દીકરીઓનો સાયડો મૂકી દઉં દિલમાં ઘા વાગે ને મને મેલડીને દિલમાં ઘા વાગે ગાંડા કોઈ મારી કુવાસી રોવે ને મારા નેહડાના જાળવે જો કદાચ મારા 52 ગઢના નેજે મળદ માણાને જેમ મળદ મુસાડાને જેમ દિલમાં ઘા વાગે ને મારી દીકરી રોવે ને એટલે મને મેલડીને મને દિલમાં ધડકા લાગે 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 હરેશભાઈ કીધું ને અત્યારે ધના બાપા ગ્રુપ રહ્યો ને મહેશને એટલું કહું છું કે તારી દીકરીઓનો જેથી સમય આવે ને તેથી અમારા ગ્રુપને હાથ પાડજે ને તો એની જાન જોડી ન દઈને તો જગતની માલિકો અમારી મેળવીને અમારી માતા એવું ક્યાં ગામ ગઈ છે હે એટલું કહી છે કે મહેશિયા તેથી લુગડું હગું નહીં હોય ને તેથી અમે જગતની માલિકો દેવી તારા ભેગી હોય છે હે અને જાન તો એવી જોડી દુનિયા જોવે ને એવી રીતે જોડશું બેટા હે એવું કહીશી કે હારાની જાન તો હવ જોડશી પણ નબળાની જાનમાં જાય ને એવી અમે માતાયું છે હો ભાઈ હા મળે હે આજથી અમે એટલું કહી છે ને કે આ દીકરીઓ અમારી માતાયુની છે આ જોગમાં એ તને 3 દીધું છે ને જ્યાં તણે એટલી મારી જેથી જગતની માલિકો હોશિયાર વાહણું નહીં પડવા દે હે તેથી તેમ માનજો કે 52 ગજના ધજા કોઈ દી અવરા ભઈ રહી છે એટલું માતા કહું છું ભાઈ ભલું થઈ છે બેટા જા હા વકીલ બુઆ હા સવારના પોરમાં ઉઠીને બુઓ વકીલ બુઓ હાલતો થયો ને તેથી આ માણસે કીધું કે મારા હમું જો કે ઓપરેશન કરાવું મારા ઘરમાં લોટ નથી એ વકીલ બુઆ એમ કીધું મારા ઘરની માલિકો જેટલું પડ્યું ને મારી 25,000 રૂપિયા પડ્યા હતા ને કાલે આજથી અમારી માતા એમ કે તને દીધા જા આવો મળદનો દીકરો કહેવાય મારા બાપ હવારમાં રૂપિયો કોઈ ન દે ને વકીલ બુઆએ 25,000 રૂપિયા આપી દીધા કોઈક ભગવતીની દયા કહેવાય મારા બાપ હે આવી દયા આવી છે મારા બાપુ કોઈક આવું કામ કરશો ને તો ઈશ્વર તમારા ભેગો રહેશે આવો નવો ભાવ રાખશો ને અને સવારમાં ઉઠીને તમે ક્યાં 5,000 રૂપિયા અવરા વાપરી મૂકો ને આવા કામમાં દો ને એટલે મારો ઠાકર ને મારી મેળી તમારા માથે ચારજી થઈ છે મારા ભાઈઓ એટલે બધા બુવાના તો બાયણા કાયમી ખુલાશે એટલું કહું છું કે કોઈનો કોઈ ધણી ન હોય ને તેથી મારી મેળી પાસે હાલાવજો હું દઈશ
અને મારા આંગણેથી કોઈને પોસિયારો જવા નહીં દઉં એટલું કહું છું. હે? ભલું થાય છે, જા બેટા લઈ જા જા, ભગવાન તારું સારું કરશે. એ અમારી મેલડી હો આ હા હા હા, તાલીએ વધાવવા જેવું હો ભાઈ. જોતો ખરો આ ભાઈ કે હું લાવ્યો નથી, સવારમાં દી ઉગે ને બધા હું 51,000 રૂપિયા આપું. વાહ મારી ધના બાપાની મેળી. હા હુબકો આવ્યો હો ભાઈ. આ દવાખાનાનું કામ છે હો ભાઈ. પણ મને એટલું ધારી છે હરેશ રાવર, હજી અડધી કલાક બેહીને તો 2.5 લાખ રૂપિયા નો કરું તો જગતમાં મને મેળીને થાય તેમ ન ભરું ભાઈ. હા મળી. હા આવા કામમાં તો હું માનું જ છું હો. બધો બુઓ બે જ માને છે, એક દવાખાનું ને એક કોકને ખવડાવવા માને છે. રૂપિયા હું નહીં માનું. અને હવે હું એમ કહું છું, સાંભળજો કે મારી ધના બાપાની મેળી તરફથી 51,000 રૂપિયા હું આપું છું. ધના બાપાની મેળી તરફથી 51,000 રૂપિયા. તાલીએ નહીં, ફૂલડે વધાવો. ધના બાપાની મેળી તરફથી 51,000 રૂપિયા કામમાં હું આપું છું હો ભાઈ. વધાવો વધાવો તાલી વધાવો. હા મળી. હા અને 51 દઉં ને હજી કહું છું તૂટું આવે તેથી મહેશી આયલો હજી તેથી હું મેળી પૂરું કરી દઈશ ભાઈ. હા મળી. ભલા વગાડો વગાડો. મારો સાયડો તારો દીકારી ઉલો મારો એ મડી વિખાય ભરતભાઈ માતા શું બોલી? 2.5 લાખ રૂપિયા થઈ ગયો. હા 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 2.5 તો કીધા, પણ હસુ બુઆ એમ કીધું અમારા ગ્રુપ તરફથી 25,000 રૂપિયા ભાઈ. તાલીએ બતાવો મારા બાપ. હાલી ગયું હો અત્યારે મેળી હાલે છે, હદો બુઓ નથી હાલતો. 5,000 રૂપિયા અમારા ભુવાજી આવ્યા છે હે મારી ધારવારી મેળી તરફથી હો ભાઈ. હા મારી મેળી. હા એટલે મારા બાપ અત્યારે કોઈના ખીચામાં હોય તો નથી જોતા, પર કાલ દઈજો મારા બાપ, પમદી દઈજો, પણ લખેલું હવ વાંચજો ને હવે દઈજો મારા બાપ. હા મળી. હા માધવ સાવન 1100 કેટી વિડીયો નો 1100 માધવ સાવન માં ભગવતી જાજુ દી મારા બાપ. હાલી ગયું હો ભાઈ. બધા ભુવન નથી હાલી ગયું, મેળી નું આયલું. આ મળી ઓલકો લઈ લ્યો તો ભાઈ. નામ બોલજો બાપા. ભરતભાઈ તરફથી હતું ભાઈ. ભરતભાઈ તરફથી 4,000 રૂપિયા માં ભગવતી જાજુ દે અને મારી ચડતી કળા રાખે અને આવો નવો ભાવ રાખે મારી મેળી બાપ. હાલે કેટી તરફથી બીજા 1100. મને લાગે આ મેળી કઈક લઈને આવી શું આજ? હા હરિયા આજ હરિયા આપણું હાલી ગયું હે, હાલી ગયું મારા બાપ. હજી આવે છે જો આમ છે ઉઠતું આવે મારા બાપ. આજ તો ખજાને ખોટ ન હોય મારા બાપ. હા મારી મેળી. હા બીજા 1100 રૂપિયા આમથી આવ્યા માં ભગવતી જાજુદી એમાં ભેડિયા વાળી. વાહ માળી. આ જીવનમાંની મેળી ઓમ તો મારા હારા મેં લાગે હો ડાભી. જીવમાંની મેલડી જીવો જીવો. એને એમ થઈ ગયું કઈ ધના બાપાની મેળી ગયા છે અને મોમે દેરી હો ભાઈ. આજ મોરબીની અંદર ઘીની કે દૂધની ધારું ભરે મારી જીવન બાપાની મેળી નહીં, જીવનમાંની મેળી 4 હાથનો સાયો રહીએ 2500 રૂપિયા એના તરફથી આવે માં ભગવતી જાજુ દે. આ દવાખાનાના કામની હો માં. તાલીએ બતાવી લ્યો મારા બાપ. હા મળી. હા બીજા 1100 રૂપિયા આવ્યો માં ભગવતી જાજુ દે. હાલી ગયું રાજ્યા. ધના બાપાની મેળી તરફથી હાલી ગયું અત્યારે હે. મેળીએ કીધું ને દઉં તો કે ઘોડા ભરીને દઉં ગયો. હા મળી. હા અને આ તો દીકરીનો સાયો. જેટલા પૈસા વધે એટલું મહેશભાઈને એટલું કહીશું કે દવાખાનામાંથી વધે ને એટલા રૂપિયા તો તારી દીકરીના બેંકમાં મૂકી દેજે મારા બાપ, વાપરતો નહીં હે. ભાઈ ભાઈ જયેશભાઈ ડાભી આ જીવીમાની મેળી વાળા કીધા ને આઈ. હા મળી. હા 10,000 રૂપિયા. તાલીએ વધાવો મારા બાપ. વધાવો જયેશભાઈ વધાવો વધાવો. જીવો બાપ જીવો. અમારે આ એલઈડી વાળા કમાવા આવ્યા હતા ને દઈને જાય છે 5,551 રૂપિયા. તાલીએ વધાવી લ્યો મારા બાપ. ભાઈ ભાઈ હા મારી ધના બાપાની મેળીની દયા. હા હાલી હો ભાઈ. કોકનું સારું કર્યું છે તો આપણે કોકનું સારું થઈ છે હો. આપણે તો સવારમાં બીજો માંડવો નાખશું એવું કરશું, પણ આજ માતાજીની દયા હે કઈક જોયું શાંત વાતાવરણ થઈ ગયું. આ મેળી કહેવાય.
ચકલું નો ફરક્યો હો ત્યારે આ મળી સાંભળો ભાઈ 5 દી કે હું મેળી અમે રોઉં છું કે મારે ઓપરેશન કરું મારી પાસે પૈસા નથી ક્યાં જઈને ઉભો રહું હે જોતો ખરો ભાઈ સાંભળી ગયો ભાઈ હે 5 દી કે હું મેળી પાસે હરોજ આવું છું કે મારા ખીચામાં ફદ્યું નથી મારે ક્યાં જઈને ઊભું રહેવું હે હા મળી અમારા ભાણુબા તરફથી 1000 રૂપિયામાં ભગવતી જાજુ થયો હે મને લાગે આ માંડવો રહ્યો ને આ ભાઈ હાટું લઈને જ આવી છું 5 દીનો ટાઈમ લઈને હા મળી હા આ માંડવો મને લાગે આ માંડવો આના હાટું જ આવ્યું છું હા મળી હા ઓચિતાનો માંડવો આવ્યો જયેશભાઈના 10,000 રૂપિયા આવી ગયા આમાં ભગવતી જાજુ દીએ અને જયેશભાઈને એટલું કહું છું ભગવતી તને 4 હાથનો સાયો રાખે અને મેળી 4 હાથનો સાયો રાખે હા મળી હા ભગવતી માં ભગવતીની દયા કહેવાય ભાઈ હે આજ કોક નિયાણીનું સાંભળી ગઈ ભાઈ હા મળી હા મને કોકનો ફોન આવ્યો મને લાગે કોક કહેવાનું કઈ ભલે ભલે 1100 રૂપિયા રાજુભાઈ જાપડા ટંકારા જો ફોન ચાલુ થઈ ગયા અહીંયા સાંભળો મીંડા હા મળી હા ભલો મળી ભલો આવા કામની માલિકો ધ્યાન દો ને ભાઈ ભગવતી તમને જાજુ દે ભાઈ હે આ તો વાણની દીકરીઓ છે ને દીકરી છે બાપા અને આવા કોકના દુઃખ લીધા છે ને ભગવતી જાજુ આવો દીકુ આવો બાપા આવો અવતાર્યો અલગ અવતાર્યો હા મળી હા માણસ શું કે નાણું મળે નહીં ટાણું મળે બાપા માં ભગવતી હા આ અડધી કલાકનો આપણે ટાઈમ સીનો લીધો હતો એક માણસને ઓપરેશન માટે ઇજરાજસિંહ જાડેજા સવારે પહોંચાડી દઈ છે 5100 રૂપિયા હા મારી મેળી હા લાઈવ વિડિયોમાં જોઈને કેતી લાઈવ વિડિયો ત્યારે છે હો ભાઈ હા લાઈવ વિડિયો વધાવો કેતી વિડિયોને પણ વધાવો ભાઈ વધાવો પેલા તો આ કેપી વિડિયો વાળાને વધાવો ભાઈ જો બાપ માં ભગવતી જાજુ દે ભાઈ હા મળી કેટલા થયા ભાઈ અમારી સખત આવી હો ભાઈ સનાળાની તાલીએ બતાવી લ્યો એને એમ થઈ ગયું કે હું તો એને મારી સખત જો મારા દીગુડાને લઈ આવ્યું ને 11,000 રૂપિયા બતાવી લ્યો મારા બાપ તાલીઓ પાડ્યા પૈસા નથી જોતા પૈસા નો જ કાંઈ નહીં તાલીઓ એકવાર એવું સંભાળો કે નેડામાં વાગે હો ભાઈ હા મળી હા ભલે સખત માતા કી હા મળી માતાજી કંઈક કરે મેં કીધું ને મેળી કંઈક કરશે એ શું કે 3 દી મેળી પાસે બોલું છું કે દવાખાને જવું છે મારે ક્યાંથી માંગવા અત્યારે ભાઈ હારું હોય ને અહીંયા હાવ નાખવા જાય નબળાની અહીંયા કોઈ ન જાય હો ભાઈ નબળાની આ બેઠી હોય આપણે શું કરશું હે ભલું થાય ભાઈ હા મળી હા 2 લાખ સાંભળજો ભાઈ 2,26,700 તાલીઓ વધાવી લ્યો મારા બાપ 2,31,31 ને 2,31,000 રૂપિયા માં ભગવતી માં ભેડિયા વાળી જાજુ દી મારા બાપ હા મળી હા હા એ ભાઈને 5 લખી લીધા આવી ગયા આ ભાઈને 5 આવી ગયા હા 2,31,700 ભાઈ ભાઈ 5 જણા ઉભા થાવ મારા બાબા ખોરામ દીકરીને દઈ દીવા લ્યો હાલો મહેશભાઈ ઉભા થાવ દીકુ ભૂવા ઉભા થાવ મારા બાપ ઉભા થાય હાલો ભાઈ તાલીએ બતાવી લેજો મારે ઊભી થઈ જા મારી દીકરી હાલ 2,31,700 રૂપિયા તાલીએ બતાવો મારા બાપ ઘડી હા મારી ધનબાબાની પરવાલા
તાળી ભલા ઘૂમા બના અરે રે
તેડી ખાના દી અમારી ખોડિયાર 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 મિત્રો આ બાજુ ઊભા છે આ બાજુ ઘણી જગ્યા છે એટલે બેજો મારો બાપલ્યો અને માં ભગવતી ના આયા આય મારી ધનાપની મેલડીના નામની થાંભલી રોપાણી તેથી મારી ખોડિયાર કીધી બાપ એ આવડો ખોડલ તારો એ રોયહાણા માં વાજજો એ આલો તા તોણી ઓય આવડ ખોડિયાર समुद्र जाता तो मेरडी सुखी खो ए तेरी बुला मेरा मेरडी
ભાવના સીમાડે લઈ જઈ એ બનશે તારતી નહીં મારી લાગણી મેળવે. અરે તારા ભરોસે તારા ભરોસે દુનિયામાં રખડતા મારી મેળડી રખડતા. હવે જોજે ગાયલા બાવણા મેકી એ મારી ભાગ્યડું બનતી નહીં મારા વ્યવહારી વાણિયા